હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાની એક હેલ્ધી અને વિધાઉટ ઓઇલ રેસીપી જે ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ ટેસ્ટી છે અને મજેદાર છે. એ પણ ફક્ત એક વાટકી છાશમાંથી આપણે પૂરા એક બહુ જ ક્વોન્ટિટીમાં સરસ મજાની એવી રેસીપી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું છાશમાંથી. અહીંયા મેં એક વાટકી છાશ લીધી છે અને એક ગાજર લીધું છે બારીક સમારેલું અને એક લીલું મરચું લીધું છે. અહીંયા તમે મનપસંદ વેજીટેબલ લઈ શકો છો, કેપ્સિકમ પણ એડ કરી શકો છો, બારીક સમારેલી સૂકી ડુંગળી એડ કરી છે, તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો અને દેશી કોથમીર થોડીક સમારીને એડ કરી છે. અને હવે આપણે આ બધી જ આપણી જે અંદર વેજીટેબલ એડ કર્યા છે એને આપણે સરસ રીતે છાશમાં આ રીતે મિક્સ કરી દેવાના છે. ખૂબ જ સરસ અને મજેદાર રેસીપી છે ને ફટાફટ તમે નાસ્તાના ટાઈમ પર બનાવી શકો છો. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીંયા મેં એક વાટકી જેટલું સૂજી લીધેલું છે જે બજારમાં આવે છે. તમે મોટો સોજી હોય તો તમે મિક્સરમાં એને ક્રશ કરી શકો છો. આ રીતે મેં એક વાટકી સોજી લીધેલ છે, એને થોડો થોડો કરીને અંદર નાખીશ. પહેલાં મેં થોડો સોજી એડ કર્યો, ત્યાર પછી હું બીજો થોડોક સોજી એમાં એડ કરી દઈશ. સોજી એટલે અહીંયા આપણે રવાનો લોટ અંદર નાખીએ છીએ. આ રીતે એક વાટકીમાંથી 2 ભાગનો રવાનો લોટ મેં અંદર એડ કર્યો છે. ત્યાર પછી બાકી વધેલો સોજી છે એને આપણે એમાં એડ કરી દઈશું. હજુ એની કન્સિસ્ટન્સી આપણને બરાબર જોઈએ એવી નથી મળી તો આપણે બધો જ સોજી એમાં નાખી દઈશું. આ રીતે આપણે પહેલાં સોજી એક વાટકીમાં લેવાનું છે, પછી આપણને જેમ જરૂર પડે એમ નાખશું. અહીંયા આ રીતે હજુ થોડુંક આ પતલું લાગે છે બેટર, તો એના માટે હવે આપણે એમાં કંઈ જ નાખવાનું નથી, વધારે સોજી એડ કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા આપણે આગળ એક પ્રોસેસ કરીશું. આ રીતે આપણું બેટર આ રીતે રેડી છે, પરંતુ એને આપણે અહીંયા મેં આ રીતે એક કટોરી ભરીને આ રીતે સૂજી લીધેલ છે અને એક કટોરી ભરીને છાશ લીધેલી છે અને તમને જરૂર જણાય તો એ રીતે તમે બધું જ એડ કરી શકો છો. અહીંયા તમે દહીં પણ યુઝ કરી શકો છો, તો થોડુંક પાણી એડ કરવાનું છે. હવે આપણે એને ઢાંકી દઈશું 10 થી 15 મિનિટ માટે. 10 મિનિટ પછી તમે જુઓ છો કે સોજી એમાં ફૂલાઈને સારી રીતે મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કરેલ છે. એને આપણે પહેલાં નથી નાખેલ કારણ કે પલળી જશે બહુ વધારે, એની કરતાં અત્યારે આપણે નાખીશું તો એનો સારો ટેસ્ટ આવશે, સ્મેલ પણ સારી આવશે. હવે આપણે એને પાછું બધું મિક્સ કરી દઈશું ને ત્યાર પછી અહીંયા એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ સિક્રેટ છે જે હું અહીંયા નાખું છું. એ સાંભાર મસાલો છે જેને તમે આમાં એડ કરવાનો છે. ખૂબ જ સરસ સ્મેલ આવે છે અને ખૂબ જ અનોખો એનો ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણું આ બેટર રેડી છે. તો હવે આપણે એને આપણી રેસીપી આપણે ફટાફટ સ્ટાર્ટ કરીશું. અહીંયા મેં એક અપમ બનાવવાની આ રીતે પેન લીધી છે અને અહીંયા મેં આ 1 ચમચી ઓઇલ લીધું છે, એના વડે ગ્રીસ કરી લીધું છે અને બધું આપણું બેટર છે એને આપણે એમાં ફિલ કરીશું. આ રીતે બધી જ એની જે અપમની ટ્રેમાં બધી જ કટોરી આપણે એમાં ફિલ કરી દઈશું. આમાં આપણે કોઈ સોડા નથી નાખવાના, નહીં કોઈ બેકિંગ પાવડર યુઝ કરવાનો. ગેસને એકદમ લો ફ્લેમ પર રાખવાનો છે અને આ રીતે અપમની ટ્રે આપણે એના ઉપર રાખી દઈશું અને ત્યાર પછી એની ઉપર આપણે ઢક્કન ઢાંકી દઈશું આ રીતે સરસ મજાનું, અને આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે અને વધીને અને 5 થી 10 મિનિટમાં એકદમ રેડી થઈ જશે. હવે તમારી ગેસની ફ્લેમ ઉપર એને ડિપેન્ડ કરે છે. આ રીતે શેકાઈ જાય ત્યારે આપણે ફેરવીને જોઈ લેવાનું છે બધી જ અપમને. આ રીતે થોડીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રાખવાની છે. ઉતાવળ નથી કરવાની કારણ કે આ રીતે એક બાજુ સરસ શેકાઈ જાય પછી બીજી બાજુ શેકી લઈશું. જો આ રીતે આપણી બધી જ અપમ તૈયાર થઈ ગઈ છે અને આપણે આ રીતે એક થાળીમાં આ રીતે આપણે નીકાળી દઈશું. તો દોસ્તો તૈયાર છે આપણી આ સરસ મજાની વેજીટેબલ અપમ, અને એને તમે આ રીતે સૂજીનો નવો નાસ્તો પણ કહી શકો છો એક વાટકી છાશમાંથી. અને બહુ જ લેસ ઓઇલ બ્રેકફાસ્ટ છે, તેલનો જરા પણ યુઝ નથી થતો, નહીં બરાબર છે. તો આ રીતે આપણે સરસ મજાની રેસીપી તૈયાર છે. તમને કેવી લાગી કમેન્ટ કરીને કહેજો અને ચેનલને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.